ચલો 16, 24, 36 અને 48 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો. તો સૌથી પહેલા તમારું ધ્યાન છે ને 36 ઉપર જતું હશે અથવા તો જવું જોઈએ. 36 જોઈને તમને શું યાદ આવે? 9. ટૂંકમાં 9 થી ભાગી શકાય એવો તો જવાબ જોઈશે જ. તો 9 થી આને ભાગી શકાય છે. 8 ને 3 11 ને 4 15 એટલે 9 થી ન ભાગી શકાય. 5 ને 4 9 ને 1 10 એટલે 9 થી ન ભાગી શકાય. 5 ને 4 9 એટલે 9 થી ભાગી શકાય. ટૂંકમાં ઓપ્શન એ અને ડી આપણો જવાબ આવશે. બરાબર છે. હવે આ 9 નો વહીવટ તો પતી ગયો. હવે આ 16 છે ને એની અંદર 8 છુપાયેલા છે, અથવા તો 16 જ લઈએ કે 16 થી ભાગી શકાય એવી સંખ્યા જોઈએ. તો આ તો તમને ખબર છે કે 16 નવા 144 છે એટલે ઓપ્શન એ તો ઊભો રહેશે. હવે આપણે આ 540 ને ભાગીએ તો 16 તેરી 48, 60 એટલે 16 થી ના ભાગી શકાય. ટૂંકમાં આ ઓપ્શન પણ નીકળી જશે. 16, 24, 36 અને 48 વડે ભાગી શકાય તેવી સંખ્યા તમારે શોધવાની છે. કઈ સંખ્યાને આ બધા વડે ભાગી શકાય? તો ઓપ્શનથી ચેક કરી નાખીએ. ચલો, જો 144 ઘડીઓ આવડે તો સીધું ખબર પડે કે 16 નવા 144 થાય. 144 ને 24 વડે ભાગી શકાય, ક્લિયર ખબર છે. 24 છંગ 144 થાય, એ પણ તમે જાણો છો. 144 ને 36 વડે ભાગી શકાય. 36 દુ 72, 72 ના બમણા 144, તો 36 વડે પણ ભાગી શકાય છે. અને 48 વડે ભાગી શકાય તો 48 ગુણ્યા 3, હજી જસ્ટ આગળના દાખલામાં જોઈ ગયા, 144 થાય. તો પહેલી જ સંખ્યા આપણને એવી સરસ મજાની દેખાય છે કે જેને આપેલી હું 4 સંખ્યા વડે ભાગી શકું છું. તો ખૂબ સરસ મજાનો મારો જવાબ બનશે ઓપ્શન એ. ચલો.